નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક ગણિતની સિરીઝમાં। આજે છે પ્રકરણ નંબર 16 અને આજે આપણે ભણીશું સમય અને અંતર। કયા ટાઈપના દાખલા આવે છે બધા આપણે જોઈશું। શું બાકી રહી જતું હોય તો તમે મને કમેન્ટ કરજો। ચલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે જોઈશું સમજૂતી। એઝ યુઝ્યુઅલ આપણે સૌથી પહેલાં આપણે સમજૂતી જ જોઈએ છે। તો સૌથી પહેલાં સમજૂતીમાં શું આવશે? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, આ આપણને ખબર હોવું જોઈએ। અને ઝડપ એ વ્યસ્ત પ્રમાણ છે સમયનું, બંને એકબીજાના વ્યસ્તમાં આવે, આ આપણને જરૂર પડશે દાખલામાં। સૂત્ર તો એઝ યુઝ્યુઅલ આપણને જોઈએ જ છે, સૂત્રની જરૂર તો આપણને પડે જ છે, બટ આ પણ આપણને જરૂર પડશે જ્યારે ગુણોત્તર અને પ્રમાણના દાખલા આવશે। ત્યાર પછી આપણે જોવાનું છે કિલોમીટર પ્રતિ કલાક પરથી તમે મીટર પ્રતિ સેકન્ડ તરફ જાઓ છો। જ્યારે તમે જાઓ છો ને ત્યારે 5/18 વડે ગુણવું પડે, જ્યારે તમે રિટર્ન આવો છો કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો છો તો 18/5 વડે ગુણવું પડે। હવે આનું એક્સપ્લેનેશન છે ને કેવી રીતે આપીશ મેં, તો કિલોમીટર પ્રતિ આવશે કલાક, તો 1 કિલોમીટર બરાબર કેટલા થાય? હું 1000 મીટર કહી શકું। 1000 મીટર છેદમાં 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય। 3600 સેકન્ડ થાય। હવે હું ઉડાવીશ, અહીંયા આવશે 18 દુ 36 અને અહીંયા આવશે 5, એટલે હું કહી શકું કે 5/18 મીટર પ્રતિ સેકન્ડ। એટલે આપણે જ્યારે કિલોમીટર પ્રતિ મીટરમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે આપણે આને ગુણીએ છીએ, જ્યારે આપણે રિવર્સ આવીએ છીએ ત્યારે 18/5 થઈ જાય છે, રિવર્સ પ્રમાણ થઈ જાય છે। તો આ એક યાદ રાખવાનું। ત્યાર પછી બીજું કંઈ છે નથી, પછી આપણે દાખલામાં જોઈશું। અમુક સૂત્ર આવશે, રિફોર્મ્સ આવશે, તે આપણે દાખલામાં જોઈશું। તો ચાલુ કરીએ આપણે દાખલા હવે। એક્ઝામ્પલ, ગૌતમ પોતાની કાર કલાકના 72 કિલોમીટર ઝડપે ચલાવે છે। જ્યારે અનંત, બીજો વ્યક્તિ છે અનંત, પોતાની કાર 40 મિનિટમાં 56 કિલોમીટરની ઝડપે ચલાવે છે। બંનેની ઝડપનો ગુણોત્તર આપણે શોધવાનો છે। હવે આની અંદર આપણને શું કીધેલું છે? સૌથી પહેલાં આપણને તો આપ્યો છે કલાક। કલાક એટલે થશે 60 મિનિટ। આપણને 60 મિનિટમાં આપણને 72 કિલોમીટર કાપે છે, તો આપણે આને પણ 60 મિનિટ કરીએ તો કેટલા કિલોમીટર કાપશે? આ પહેલાં જો આપણે શોધી દઈએ તો આપણે બંનેને આપણે સરખાવી શકીએ। આપણે કેવી રીતે કરશું? હવે જો 40 મિનિટમાં એ જો 56 કિલોમીટર કાપતો હોય તો હું વિચારી શકું કે 60 મિનિટમાં કેટલા કિલોમીટર કાપશે? 56 ગુણ્યા આવશે 60 છેદમાં આવશે 40, મીંડા ઉડી ગયા, 2 3 હજુ 2 ઉડશે, 2 દુ 4, 2 8 16, તો 8 તારી આવશે 24, 3 દુ 6 7 8, 84 કિલોમીટર જેટલું કાપે છે। અહીંનો આ જે છે અનંત, આ છે અનંતનું, અનંત કેટલું કાપે છે? 84 કિલોમીટર કાપે છે।
તો હું હવે બંનેના ઝડપના ગુણોત્તરને સરખાવીશ. ઝડપ આપણને બંનેની સરખી મળી ગઈ. તો હવે હું શું કરીશ, બંનેની ઝડપ સરખાવીશ. તો આ છે ગૌતમ અને આ છે અનંત. બંનેની આપણે ઝડપનો ગુણોત્તર આપણને જોઈએ છે. તો ગૌતમની ઝડપ આવશે 72 કિલોમીટર અને અનંતની ઝડપ આવશે કેટલી, 84 કિલોમીટર. હવે આનો ઉડાડો તો 12 છંગ 72 થશે, 12 છંગ 72 થશે અને 12 સતામ 84 થશે. તો 12 છંગ 72 અને 12 સતામ 84, આ થઈ ગયા આપણો આન્સર. એકદમ ઇઝી છે. મેં શું કર્યું, બરાબર જ છે જવાબ આપણો. શું કીધું છે મેં, આણે કલાકનું કીધું છે તો મેં આ 40 મિનિટને મેં કલાકમાં કન્વર્ટ કરી દીધું. 40 મિનિટમાં જો એ આટલી કિલોમીટરની ઝડપે જતો હોય તો 60 મિનિટમાં કેટલા કિલોમીટરની ઝડપે જશે. તો આ મને એની કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મળી, કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મળી ગઈ. હવે આ ઝડપ અને આ ઝડપનો મને ગુણોત્તર જોઈએ છે. બંને 60 મિનિટ તો થઈ ગઈ, તો 72 અને 84 અને 6 ને 7, આ થઈ ગયા આપણો આન્સર. બીજો એક્ઝામ્પલ લઈએ. સમય અંતર છેકી નાખું. કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. એક વાહન પ્રથમ 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે. જુઓ, મને આની અંદર શું કીધું છે, સૌથી પહેલાં છે ને હું સૂત્ર લખી દઈશ, પછી હું તમને સમજાવું. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. આપણે શોધવાનું છે અંતર, તો હું બનાવીશ અંતરને સૂત્ર કરતાં. તો અહીંયા આવશે ઝડપ ગુણ્યા આવશે સમય. હવે આપણે જોઈએ, એક જ વાહન છે, એ સ્ટાર્ટિંગ જ્યારે ચાલુ કરે છે ત્યારે 4 કલાક 60 કિલોમીટર પ્રતિ, એટલે આ આપણો સમય આપી દીધો આપણને. આ છે સમય અને આ છે આપણી ઝડપ. સ્ટાર્ટિંગમાં એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 4 કલાક જેટલું ચલાવે છે અને પછી પાછું આ છે આપણને સમય આપ્યો. ત્યારબાદ એ 50 કિલોમીટરની ઝડપે આ આપણને ઝડપ આપી છે. આ ઝડપ 1 છે, આ ઝડપ બીજી છે. આ સમય 1 અને આ સમય 2. હવે શું કીધેલું છે, 50 કિલોમીટરની ઝડપે એ 60 કલાક પાછો 6 કલાક પાછું ચલાવે છે. તો વાહને કાપેલું અંતર, એટલે આપણી પાસે માંગ્યું છે અહીં કુલ અંતર. કુલ અંતર હવે 2 માટે છે તો હું આ જ સૂત્રનો ઉપયોગ કરીશ. તો સૌથી પહેલાં આવશે ઝડપ ગુણ્યા સમય. આ પહેલી જે ઝડપ આપી તેના માટે, પ્લસ પાછી ઝડપ ગુણ્યા આવશે સમય. આ છે બીજા માટે. હવે ઝડપ કેટલી આપી છે, 60. સમય કેટલો આપ્યો છે, 4 કલાકનો. ઓકે. ત્યાર પછી બીજી ઝડપ કઈ આપી છે, 50 ગુણ્યા સમય કેટલો આપ્યો છે, 6 કલાકનો. 6 ચોક થશે 24, 0. 6 પચામ થશે 30, 0. ટોટલ અંતર કેટલું આપણને આપ્યું, 540 કિલોમીટર. આ આપણને અંતર આવી ગયું ને આ આપણો જવાબ આવી ગયો. આપણને પૂછેલું હતું ટોટલ કુલ કેટલું અંતર કાપ્યું હશે, આ આપણું શોધવાનું હતું અને તે જ આપણો આન્સર આવી ગયો, 540 કિલોમીટર. ખબર પડી કે એક જ વાહન છે પરંતુ
અમુક સમય પછી એની સ્પીડ સમય અને ઝડપ એની બંને બદલાઈ જાય છે. તો આપણે એ જ શોધવાનું હતું. કુલ અંતર બંનેનું લઈ લીધું, આ સૂત્રને આપણે યુઝ કર્યો. તો હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. બીજું કીધું છે આપણને વાહન એ 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? આ આપણને પૂછ્યું છે. જુઓ, વાહન એ આપણને આપ્યો છે અને વાહન બી આપણને આપ્યું છે. બંનેની આપણને ઝડપ આપી દીધી છે, ઝડપ 1 અને ઝડપ 2. હવે શું કીધું છે આપણને? એક જ દિશામાં જાય છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક જ દિશામાં જાય છે અને એક દિવસના અંતે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, અંતે બંને વચ્ચેનું અંતર કેટલું થશે? હવે એક દિવસને અંતે એટલે એક દિવસમાં આવશે 24 કલાક. એક દિવસમાં આવશે 24 કલાક. જ્યારે કોઈ પણ બંને વાહન એક જ દિશામાં જતા હોય ત્યારે હંમેશા તફાવત લેવો. જ્યારે વિરુદ્ધ દિશામાં જતા હોય ત્યારે હંમેશા સરવાળો કરવો. અહીં આપણે આવશે બાદબાકી. તો હવે આપણે ચાલુ કરીએ. આન્સર વાહન એ ની આપી છે અને વાહન બી ની આપી છે. તો હું પહેલાં ઝડપનું સૂત્ર લખીશ. ઝડપ = અંતર ભાગ્યા સમય. આપણે શોધવાનું શું છે? અંતર. તો હું બનાવીશ અંતરને સૂત્ર કરતાં અને આવશે ઝડપ ગુણ્યા સમય. હવે એની અંદર સૌથી પહેલાં હું ઝડપ લઈશ. ઝડપ કેટલી આવશે? એક જ દિશામાં જાય છે તો હું કરીશ 50 - 40 એટલે 10 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ આવી. પરંતુ છે ને હું અહીં એક શબ્દ ઉમેરીશ, સાપેક્ષ. ગતિ એટલે ઝડપ. સાપેક્ષ શબ્દ ઉમેર્યો કેમ? કારણ કે બેને બેનો તફાવત લીધો છે એટલે મેં સાપેક્ષ વર્ડ ઉમેર્યો છે. હવે એક દિવસના અંતે એટલે આપણને સમય પણ આપી દીધું. સમય કેટલો આપ્યો છે? 24 કલાકનો. 24 કલાકનો સમય આપ્યો તો સિમ્પલી હું આ સૂત્રમાં એડ કરીશ. અંતર એટલે ઝડપ કેટલી આપી છે આપણને? 10. સમય આપ્યો છે આપણને 24 કલાક, તો એણે ટોટલ 240 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. આ થઈ ગયો આપણો આન્સર. એકદમ ઇઝી છે, કંઈ જ નથી કરવાનું. એક દિવસ આપેલો ત્યારે યાદ રાખવાનું કે આપણે તફાવત લેવાનો છે. હવે એવો જ એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, વિરુદ્ધ દિશાવાળો. વિરુદ્ધ દિશામાં આપણે છે બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે.
કેટલા કલાક પછી બંને ટ્રેન 150 કિલોમીટરની દૂર પર હશે, એટલે દૂરી પર હશે, 150 કિલોમીટરનું અંતર કાપશે ત્યારે. તો આપણને સિમ્પલી સમય આપણને પૂછ્યો છે. હવે આપણે એનો આન્સર લાવવાની ટ્રાય કરીએ. સૌથી પહેલાં આપણને સમય શોધવાનો છે. તો સમયને પહેલાં આપણે સૂત્રકર્તા બનાવી દઈએ. તો સમયનું સૂત્રકર્તા બનાવીએ તો સૂત્ર શું બનશે? આની ઉપરથી અંતર છેદમાં આવશે ઝડપ. આ આપણને જોઈએ. હવે આમાં શું કીધેલું છે? 2 ટ્રેન છે, અમદાવાદથી એક સાથે રવાના થાય છે, પણ એક જાય છે ઉત્તરે અને એક જાય છે દક્ષિણે. ઉત્તરે જે જાય છે તે 60 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે જાય છે ઉપરની સાઈડ, એટલે વિરુદ્ધ દિશામાં. આ છે આપણું અમદાવાદ. દક્ષિણ તરફ જાય છે તો 40 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય છે, એટલે બંને શું જાય છે? વિરુદ્ધ દિશામાં જાય છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ વિરુદ્ધ દિશામાં જાય ત્યારે આપણે શું કરવાનો આવે? સરવાળો. આ ખાસ યાદ રાખવાનું. તો એક જ દિશામાં જતો હોય ત્યારે બાદબાકી કરવી, અને વિરુદ્ધ દિશામાં જતા હોય ત્યારે શું કરવો? તફાવત કરવો. અંતર આપણને આપી દીધેલું છે ભાઈ 150 કિલોમીટર. આ આપણને અંતર આપી દીધું છે. તો હવે સિમ્પલી આપણે શું કરીશું? સૌથી પહેલાં સાપેક્ષ ગતિ એટલે શું? આપણે ઝડપ શોધીશું. કેટલી આવશે? 60 + 40 એટલે કેટલી આવી આપણી? 100 કિલોમીટર/અવર. એને આપણે સિમ્પલી આ સૂત્રમાં પુટ કરશું. અંતર આપ્યું છે આપણને 150 કિલોમીટર, આ આપ્યું છે આપણને 100. ઉડાડો, 5 દુ આવશે, અહીંયા 5 તારી એટલે 3/2 કલાક. આ થઈ ગયો આપણો આન્સર. સિમ્પલી છે. ઓકે, આપણો આન્સર આવી ગયો. હંમેશા વિરુદ્ધ દિશામાં જાય ત્યારે સરવાળો કરો, અને એક જ દિશામાં જાય ત્યારે શું કરવી? બાદબાકી કરવી. આ એક દાખલા હતા. એક દાખલા તમને બતાવી દીધા. પછી તમે એની પ્રેક્ટિસ કરજો. જો નહીં આવડે તો કમેન્ટ કરજો મને. હવે આપણે જોઈએ કોઈ બીજો દાખલો. આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. શું કહે છે? એક ગાડી છે એ એક હિલ સ્ટેશન પર 30 કિલોમીટરની ઝડપે ચડે છે, અને પરત 60 કિલોમીટરની ઝડપે ઉતરે છે. તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણાય? આ આપણને કીધું છે. હવે તમે જુઓ શું કીધું છે આપણને? એક ગાડી છે એ હિલ સ્ટેશન ઉપર જાય છે. જતી વખતે એની ઝડપ અલગ છે 30 કિલોમીટર પ્રતિ અવરની, અને જ્યારે નીચે ઉતરે છે ત્યારે એની ઝડપ બીજી છે. એટલે હું એમ કહી શકું કે હિલ સ્ટેશન પર જાય છે, એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર જાય છે, અને ત્યાંથી જ પાછી રિટર્ન આવે છે. એટલે મારું અંતર કેવું થયું? અંતર થયું સરખું. અંતર સરખું થાય ત્યારે આપણી પાસે એક સૂત્ર છે, તે જ આપણે એપ્લાય કરવાનું રહે. એ હું તમને બતાવીશ. આપણી પાસે સૂત્ર છે કે ભાઈ આપણે સરેરાશ ઝડપ શોધવી હોય. સરેરાશ ઝડપનું સૂત્ર છે 2xy/x + y. આ આપણું એક સૂત્ર છે, આ યાદ રાખવું. તો આ છે પહેલી ઝડપ અને આ છે બીજી ઝડપ. તો ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરો. 2
30 ઇન્ટુ 60 ને છેદમાં આવશે 30 પ્લસ 60. તો અહીંયા થશે 3 દુ 6, 6 છંગ થશે 36, 0 0 અને નીચે આવશે કેટલા 9 અને 0, 9 ચોક થશે 36 એટલે 40 કિલોમીટર પ્રતિ અવરની આપણી સરેરાશ ઝડપ થઈ. આ થઈ ગયો આપણો આન્સર. એકદમ ઇઝીલી આવી ગયા. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. જ્યારે પણ આપણને અંતર સરખું પૂછેલું હોય ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય થશે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. પછીનો કોઈ આપણે દાખલો જોઈએ. હવે કીધું છે એક વ્યક્તિ શહેર એ થી શહેર બી સુધી સાયકલ પર 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને શહેર બી થી શહેર સી સાયકલ પર 12 કિલોમીટર કલાકની ઝડપથી જાય છે. જો શહેર બી થી શહેર સી નું અંતર શહેર એ અને શહેર બી ના અંતરથી બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ શોધો. આ આપણને શોધવાનું કીધું છે. બહુ મોટી રકમ છે, બહુ મોટી. હવે શું કહે છે આપણને શહેર એ અને શહેર બી ટોટલ આપણી પાસે 3 શહેર આપેલા છે આપણને. હવે હું પાડીશ અહીંયા એક ડાયાગ્રામ એ બી અને સી. હવે શું કહે છે આપણને એથી બી સાયકલ ઉપર જાય છે, એની જાય છે 18 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ છે. પછી બીથી સી તરફ જાય છે, તેની છે 12 કિલોમીટર પ્રતિ અવરની એની ઝડપ છે. હવે બીજું આપણને કંઈ કીધું છે. યસ, શહેર બી થી સીનું જે અંતર છે તે શહેર એ ને સી કરતાં બમણું છે. એટલે આ અંતર બમણું છે જો આપણે આ ધારીએ તો ધારો કે આપણે એક્સ અંતર લઈએ છીએ તો આ ધારો કે એક્સ હોય તો આ હું કહી શકું કે 2x હોય. હવે બીજું કંઈ આપણને કીધું છે આપણે શોધવાની છે એની સરેરાશ ઝડપ. સમય આપણને આપ્યો નથી તો આપણે ચાલુ કરી દઈએ. આપણે સમય શોધવાનો છે સૌથી પહેલાં. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. હું બનાવીશ સમયને સૂત્ર કરતાં તો અહીંયા આવશે અંતર છેદમાં સમય. સમય આપણને આપ્યો નથી, આટલું જ છે તો આપણે પહેલાં સમય શોધીશું. હવે અંતર કેટલું આપણને આપેલું છે એક્સના છેદમાં 18. એક્સના છેદમાં હું 18 કહી શકું. એક મિનિટ, અહીંયા સમય નહીં આવશે, અહીંયા ઝડપ આવશે. ઝડપ. હવે બે વસ્તુ આપણને આપેલી હોય તો અહીંયા બે વસ્તુ જ લખીશ.
પરંતુ કે એક જ દિશામાં જાય છે તો હું હંમેશા એને માઇનસ કરીશ. તો એક્સના છેદમાં આવશે 18 માઇનસ 2x છેદમાં આવશે કેટલા 12. હવે કરો કેટલું આવે 12x માઇનસ મારી ભૂલ થઈ છે કે ઓકે આ ઝડપ થોડું છે. ઝડપ હોય તો માઇનસ અને પ્લસ કરવાનું. ઓકે, જ્યારે આપણે સમયને અંતર શોધીએ ત્યારે હંમેશા સરવાળો કરવાનો હોય. સમય અને અંતર શોધીએ ત્યારે હંમેશા સરવાળો કરવાનો હોય. તો હું આનો સરવાળો કરીશ. 12x પ્લસ 18 થશે 36x છેદમાં આવશે 18 ગુણ્યા 12. હું કરીશ અહીંયા 6 7 8 3 અને 48x છેદમાં આવશે 18 ગુણ્યા 12. હવે ઉડાડો 12 ચોક થશે 48. 12 ચોક થશે 48. તો અહીંયા 2 કરીશ ને અહીંયા આવશે 9. તો 2x છેદમાં 9 આપણો સમય આવ્યો, કુલ સમય. હવે શું કીધેલું છે આપણને? સરેરાશ ઝડપ શોધવાની છે. તો અંતર આપણને ખબર હોવી જોઈએ તો આપણે ઝડપના અહીંયા મૂકી શકીએ. સમય આપણને મળી ગયો. અંતર કેટલો છે આપણી પાસે? x પ્લસ 2x. તો બંનેનો સરવાળો કરીશું તો આવશે 3x. આ થઈ ગયું અંતર. હવે આપણે સિમ્પલી આપણે સૂત્ર મૂકીશું. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં આવશે સમય. અંતર આપણને આપેલું છે 3x, સમય આપણને આપ્યો છે કેટલો? 2x છેદમાં 9. તો 9 ઉપર જશે ગુણ્યા 3x છેદમાં આવશે 2x. ઉડી ગયા. તો ઝડપ કેટલી આવી? 9 તારી 27. 27 છેદમાં 2 કિલોમીટર પ્રતિ અવરની આપણી ઝડપ આવી. આ થઈ ગયા આપણો આન્સર. બરાબર છે મારો આન્સર? યસ. 9 તારી 27 છેદમાં 2. તમે ઉડાડી શકો છો. આની અંદર જવાબ પોઈન્ટમાં આપ્યો છે તો ઉડાડીશ તો આવશે 2 0 7. 2 તારી આવશે 6 1 0 અને 5. આ લોકોએ 13.5 કિલોમીટર પ્રતિ અવરની ઝડપનો આન્સર આપ્યો છે આપણે. એમ 27 છેદમાં 2 પણ આ લોકોએ આન્સર આપ્યો છે 13.5. ઓકે, હવે કોઈ બીજો એક્ઝામ્પલ આપણે કોઈ સારો હોય તો? યસ, એક છે સારો એક્ઝામ્પલ. એક છે આપણો થાંભલાવાળો. શું કહે છે? ટેલિફોનના થાંભલા. ટેલિફોનના થાંભલા એક રેલવે લાઇન પર 100 મીટરના અંતરે આવેલા છે. ટ્રેનમાં બેઠેલા એક મુસાફર તેને ગણવાનું ચાલુ કરે છે. જો ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો 4 કલાકમાં તે આવા કેટલા થાંભલા પસાર કરે? એકદમ ઇઝીએસ્ટ ક્વેશ્ચન છે. રકમ બહુ મોટી છે પણ એકદમ ઇઝી આન્સર છે. 100 મીટરના અંતરે ટેલિફોનના થાંભલા આવેલા છે. પછી ટ્રેનમાં એક બેઠેલો મુસાફર તેને ગણવાનું ચાલુ કરે છે. આપણને ટ્રેનની ઝડપ આપી છે અને સમય આપ્યો છે તો આપણને કુલ અંતર મળી જાય કે ટોટલ લેન્થ કેટલી છે રેલવેની
તો આપણે એની ઉપરથી તારણ કાઢી શકીએ કે ભાઈ હા આટલા થાંભલા હોઈ શકે. તો સૌથી પહેલાં આપણે જોઈશું ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં સમય. એમાં આપણે અંતરને સૂત્ર કરતાં બનાવીએ તો આવશે કેટલું? ઝડપ ગુણ્યા સમય આવશે. હવે ઝડપ આપી છે આપણને 60 કિલોમીટર પ્રતિ કલાકની અને આ આપી છે આપણને 4 એટલે 6 ચોક થશે 24. 240 કિલોમીટર અંતર છે, પરંતુ અહીંયા તો આપણને મીટરમાં કીધેલું છે તો આપણે આને મીટરમાં ફેરવવું પડશે. ગુણ્યા કરીશ 1000 તો કેટલા આવશે? 240. આ આપણું મીટર, આ થયું આપણું અંતર, કુલ અંતર. આ આપણું થયું કુલ અંતર 2,40,000. હવે શું કીધેલું છે? આપણને લાઇનના થાંભલા તો આપી દીધા છે, તો કેટલા થાંભલા હશે ટેલિફોનના થાંભલા જો આપણે શોધવા હોય તો ટોટલ આવશે કુલ અંતર અને છેદમાં એકનું અંતર, એક થાંભલાનું અંતર. તો કેટલી સંખ્યા છે તે આપણને મળી જાય. આપણે અહીંયા સંખ્યા શોધીએ છીએ. કુલ અંતર આપણને આપેલું છે 2,40,000. 100 મીટરના અંતરે આવેલા છે તો ટોટલ 2400 થાંભલા હશે. આ થઈ ગયા આપણો આન્સર. એકદમ ઇઝી છે. ટેલિફોનના થાંભલાની સંખ્યા આપણે શોધવાની હતી. આવા કેટલા થાંભલા પસાર થશે એ આપણે શોધવાનું હતું, તે આપણને મળી ગયો આન્સર. એકદમ ઇઝી છે. તો હવે આપણે કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ. આ પૂછાઈ ગયેલો છે દાખલો. ક્યાં પૂછાયેલો છે? ડેપો મેનેજરમાં પૂછાયો હતો, 2015માં પૂછાયેલો. પણ હવે અમુક રકમ ચેન્જ કરીને પૂછાયા જ કરે છે. તલાટી હોય કે બિન સચિવાલય ક્લાર્ક હોય, કશે પણ પૂછાયા જ કરે છે. યસ, આ એક દાખલો છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મિનિટ વહેલો પહોંચે છે અને મિનિટ મોડો પહોંચે છે. તો આપણે જોઈએ દાખલો. અજય 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીને રેલવે સ્ટેશન પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે? આ આપણને પૂછેલું છે. કેટલું અંતર કાપવું પડે તે આપણને પૂછ્યું છે. તો શરૂ કરીએ આપણે એક્ઝામ્પલ. શું કીધું છે આપણને? અજય 5 કિલોમીટર વહેલો જાય, 5 કિલોમીટરની ઝડપે ચાલે તો આપણને આપી ઝડપ 1. તો ક્યારે પહોંચે છે? 7 મિનિટ વહેલો પહોંચે છે. 7 મિનિટ વહેલો પહોંચે છે. હવે ટ્રેન ચૂકી જાય છે. 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. બીજી ઝડપ આપી છે આપણને 6 કિલોમીટર પ્રતિ અવરની. તો એ 8 મિનિટ વહેલો પહોંચે છે. તો હવે આપણે શું કરીશું? સૌથી પહેલાં આપણે અંતર તો સરખું જ છે, આપણે અંતર શોધવાનું છે. તો આપણે ધારી લઈએ છીએ ભાઈ, ધારો કે x અંતર છે. ધારો કે x અંતર જેટલું આપેલું છે. તો આપણે સૌથી પહેલાં આપણું સૂત્ર જૂનું અને જાણીતું, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં સમય. એમાં આપણે સમયને સૂત્ર કરતાં બનાવીએ તો આવશે કેટલું? અંતરના છેદમાં ઝડપ. બરાબર. હવે પહેલી ઝડપ અને બીજી ઝડપ આપેલી છે અને બંનેની ટાઈમિંગ આપેલો છે.
તો આપણે કરીશું સૌથી પહેલાં સમય. જ્યારે પણ સમય અને અંતર બે વસ્તુ આપેલી હોય તો હંમેશા બંનેનો સરવાળો જ કરવાનો, ખાલી ઝડપમાં જ તફાવત કરવાનો આવે અને પ્લસ કરવાનો આવે. આની અંદર જ આપણે ફેરફાર કરવો પડે, બાકી બીજે કશે ફેરફાર નહીં કરવો પડે. હવે સમય આપણને કેટલા આપેલા છે? 2 સમય આપ્યા છે, તો 7 પ્લસ થશે 8 આપણો સમય થશે. પરંતુ એ આપણે મિનિટમાં આપ્યો છે તો આપણે કલાકમાં કન્વર્ટ કરવું પડશે, તો અહીંયા આવશે 60 વડે મેં ભાગી લીધું. અંતર, સૌથી પહેલાં આપણે એક્સ અંતર ધારીએ છીએ તો એ જાય છે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો નીચે આવશે 5 માઇનસ, પછી શું આવશે? એક જ દિશામાં ચાલે છે ને, એક જ અંતર છે તો આપણે હંમેશા માઇનસ કરીશું એને. તો બીજું આવશે એક્સ અંતર જ કાપે છે, પરંતુ ક્યારે? કેટલા કિલોમીટરથી? 6 કિલોમીટરની ઝડપે જાય છે. તો હવે આપણે એનું સિમ્પ્લિફિકેશન આપીશું એટલે આપણને એક્સ અંતર મળી જશે. 7 ને 8, 14 ને 15/60 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 6x માઇનસ 5x અપોન 6 × 30. તો અંદુ થશે 6. હવે આપણે કરીએ 15/2 એટલે અહીંયા આવશે એક્સ. તો એક્સ બરાબર આપણને મળી ગયું 15/2. આ લોકોએ પોઈન્ટમાં આપ્યો છે તો આપણે પોઈન્ટમાં આન્સર લખી દઈએ. આપણો આન્સર આવી જ ગયો છે એકચ્યુઅલી, આ લોકોએ પોઈન્ટમાં લખ્યો છે તો આપણે એને એક્સ બરાબર લખીશું 7 દુ 14, 7 દુ 14, 1 બચશે તો આવશે 5. આટલા કિલોમીટર અંતર હશે. આ થઈ ગયા આપણો આન્સર. આ લોકોએ પોઈન્ટમાં જવાબ આવેલો 7.5 કિલોમીટર. ઓકે, આન્સર આવી ગયો, એકદમ ઇઝી, કંઈ જ કરવાનું નથી. તમે જુઓ શું કર્યું છે મેં, એ જ આપણું સૂત્ર છે. એને સમયને સૂત્ર કરતાં બનાવ્યો. સમયને હંમેશા પ્લસ કરવાનું, અંતરને હંમેશા પ્લસ કરવાનું, અને ઝડપ અને એમાં જ થોડુંક ફેરફાર થાય. તો આની અંદર આપણે સાપેક્ષ કરીશું તો x/5 માઇનસ x/6, કારણ કે એક જ દિશામાં જાય છે તો માઇનસ આવશે, એટલે એ આપણો આન્સર આવી ગયો. હવે આપણે એના જેવો કોઈ બીજો એક્ઝામ્પલ હોય તો કરીએ. બીજો પણ એક દાખલો છે તે એ કરીએ આપણે. ચલો, એક સાયકલ પર, બીજો જોઈએ આપણે. એક સાયકલ સવાર પોતાની સામાન્ય ઝડપમાં કલાકે 2 કિલોમીટરનો વધારો કરે છે, તો નિર્ધારિત સ્થળે પહોંચવામાં 2 કલાક ઓછો સમય લાગે છે. જો નિર્ધારિત સ્થળ ₹35 કિલોમીટર દૂર હોય, નિર્ધારિત સ્થળ એ લોકોએ કીધું છે ભાઈ 35 કિલોમીટર દૂર હોય, તો સાયકલ સવારની સામાન્ય ઝડપ શોધો. સામાન્ય ઝડપ આપણે શોધવાની છે. સૌથી પહેલાં આપણને એક્સ તો ખબર હોવી જોઈએ. આપણે એક સાયકલ સવાર છે, તે પોતાની સામાન્ય ઝડપમાં 2 કિલોમીટરનો વધારો કરે છે. એટલે ધારો કે એની ઝડપ છે એક્સ, કારણ કે આપણને ઝડપ આપી નથી, તો x કિલોમીટર પ્રતિ અવરની એની ઝડપ છે. એની અંદર એ વધારો કરે છે x+2નો.
એટલે આ થઈ ગઈ એની પહેલી અને આ થઈ ગઈ બીજી ઝડપ. પછી શું કીધું છે એણે નિર્ધારિત સ્થળે એ 2 કલાક ઓછો સમય લાગે છે અને 2 કલાક જેટલો ઓછો સમય લાગે છે. અંતર આપણને આપી દીધેલું છે અંતર, અને આ આપણને આપ્યો છે સમય. તો સાયકલ સવારની સામાન્ય ઝડપ આપણે શોધવાની છે. તો આપણે એ જ જૂનું અને જાણીતું સૂત્ર આપણે મારીશું, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં સમય. સમય આપણને બંનેમાં 2 જ કલાક આપેલો છે, તો આપણે સમયને સૌથી પહેલાં સૂત્ર કરતાં બનાવશું. સમય ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં આવશે ઝડપ. હવે આપણે 2 માટે લખવાનું છે, તો સૌથી પહેલાં તો એને 2 કલાકનો સમય થાય છે, બરાબર. 2 કલાકનો સમય થાય છે. અંતર આપણને કેટલું આપેલું છે? 35 આપેલું છે, ફિક્સ છે 35. તો પહેલી જે ઝડપ છે તે હું ધારીશ એક્સ માઇનસ બીજું શું છે, એ જ ઝડપ આપેલી છે બીજી, તો હંમેશા ઝડપમાં જ ફેરફાર થશે. તો શું આવશે? 35 બેઠા અને નીચે આવશે કેટલા? x+2. હવે એનું સિમ્પ્લિફિકેશન આપો તો તમને આન્સર મળી જશે. 2 છે તો 1 થશે 35, x+2 -35 ઇન્ટુ એક્સ છેદમાં થશે x+2. હું એને 2xને આ બાજુ લઉં છું, તો અહીંયા આવશે 2x કાઉન્સમાં x+2 ઇઝ ઇક્વલ ટુ 35x પ્લસ 35 દુ કેટલા થશે? 70 માઇનસ 35x. x ઉડી ગયા તો સૂત્ર શું બનશે આપણું? 2x² પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ આવશે 70. 2ને પણ હું કાઢી નાખું તો બચશે મારું સૂત્ર x² પ્લસ એક્સ માઇનસ બધામાંથી 2 કાઢી નાખું છું તો 2 તારી 6 અને 35 દુ થશે 70. આનું મારે સિમ્પ્લિફિકેશન આપવાનું છે. હવે આનું હું વિસ્તૃત અહીંયા આપીશ તો થશે x² પ્લસ એક્સ માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 0. 35ના અવયવો પાડો કે +7 આવશે, તો 35ના આપણે અવયવો કાઢીએ તો 7 પ્રથમ થશે 35. ઓકે, તો આઈડું આ તો પોસિબલ નથી. કશે ભૂલ થઈ છે મારી. ઓકે, અહીંયા તો 2 આવશે જ ને, અહીંયા 4 આવશે એટલે અહીંયા આવશે 2. ઓકે, તો આ 2 મારા અવયવ પડશે. તો હું અહીંયા લખી શકું કે એક્સ પ્લસ લાવવાના છે, તો અહીંયા આવશે પ્લસ અને અહીંયા આવશે માઇનસ, એટલે x+7 અને x-5 મારા અવયવ પડશે. તો x ઇઝ ઇક્વલ ટુ આવ્યું -7 ઓર x ઇઝ ઇક્વલ ટુ આવ્યું મારું 5. હવે કોઈ દિવસ ઋણ નહીં હોઈ શકે, કોઈ દિવસ ઋણ નહીં હોઈ શકે, એટલે આ થઈ ગયો મારો આન્સર. 5 કિલોમીટર પ્રતિ કલાકની મારી ઝડપ હશે. 5 કિલોમીટર પ્રતિ કલાકની મારી ઝડપ હશે. આ આન્સર આવી ગયા. ઓકે, 5 કિલોમીટર મારો આન્સર આવી ગયા. આનું સિમ્પ્લિફિકેશન અહીંયા કર્યું છે. આવા દાખલા પૂછાઈ શકે, જોઈ લેજો. કોઈ દિવસ ઋણ નહીં આવે. x ઇઝ ઇક્વલ ટુ -7 થશે ને x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 5, તો 5 થઈ ગયો આપણો આન્સર. અહીંયા મારી જરાક ભૂલ હતી એટલે જરાક જોઈ લેજો. બીજો એક્ઝામ્પલ છે રવિ અને રાજેશ. રવિ અને રાજેશ અનુક્રમે 30 મીટર પ્રતિ સેકન્ડ અને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 600 મીટરના
એક ગોળાકાર ટ્રેક ઉપર એક જ દિશામાં દોડી રહ્યા છે. જો એક જ સમયે દોડવાનું શરૂ કરે છે જ્યારે રવિ રાજેશને બીજી વાર પાર કરી જાય છે ત્યારે રવિએ કેટલું અંતર કાપ્યું હશે? આ આપણને પૂછેલું છે. બંનેની અનુક્રમે ઝડપ આપણને આપી દીધી છે. રવિની આપી છે અને રાજેશની આપી છે. હવે 600 મીટર એ લોકોનું ફિક્સ અંતર છે. 600 મીટરનો આખો ગોળાકાર ટ્રેક છે. એક જ દિશામાં જાય છે એટલે હું હંમેશા શું કરીશ? ઝડપનું માઇનસ કરીશ. જો એક જ સમયે દોડવાનું શરૂ કરે છે ત્યારે રવિ રાજેશને બીજી વાર ક્યારે પાર કરી જાય તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણું સૂત્ર ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં સમય. તો સૌથી પહેલાં છે ને હું સમય શોધીશ, કારણ કે સમય આપણને આપ્યો નથી. સમય ઇઝ ઇક્વલ ટુ આવશે અંતર છેદમાં આવશે ઝડપ. અંતર આપણને કેટલું આપ્યું છે? 600, ફિક્સ છે 600. અને અહીંયા આવશે સાપેક્ષ ઝડપ, કારણ કે એ લોકો એક જ દિશામાં જાય છે. તો હું શું કરીશ? 30 માઇનસ 20 બાદ કરીશ તો નીચે આવશે કેટલું? 10. તો અહીંયા આવ્યું 60 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે 60 મિનિટ. હું કહી શકું 60 મિનિટ છે મારી પાસે. 60 સેકન્ડ. તો આ જે છે 60 સેકન્ડ જે આપણને મળી તે આ છે પહેલી વાર માટે. પહેલી વાર જ્યારે મળે છે ત્યારે. હવે મને કોઈ એમ પૂછે કે હું બીજી વાર ક્યારે મળીશ? બીજી વાર મળવા માટે શું કરીશ? 60 ગુણ્યા 2 કરીશ. 60 ગુણ્યા 2 120 સેકન્ડ એ હું એને પાછો મળીશ. તો મને પૂછ્યું છે રવિએ કેટલું અંતર કાપ્યું હશે? તો રવિએ કાપેલું અંતર કરીશ તો શું આવશે? ઝડપ ગુણ્યા આવશે સમય. ઝડપ આપણને કેટલી આપેલી છે એની? રવિની 30 કિલોમીટરની એની ઝડપ છે અને બીજી વાર ક્યારે મળે છે? 120 સેકન્ડે એ મળે છે. તો 12 તારી આવશે 36,000 આટલા મીટર. ઓકે, આટલા મીટર 3600 મીટરે એ બીજી વાર મળશે. આપણો આન્સર આવી ગયો. ઓકે, 3600 મીટરે આ બીજી વાર મળશે. આ આપણો આન્સર આવી ગયો. એકદમ ઇઝી છે. સાપેક્ષ લેવું પડશે કારણ કે એ લોકો એક જ દિશામાં જાય છે. તો એની પરથી આપણને મળી ગયું. આ થયું આપણું કુલ અંતર. સમય આપણને મળી ગયો કે એક પહેલી વાર એ લોકો 60 સેકન્ડે મળશે. બીજી વાર માટે મેં ગુણ્યા 2 કર્યું તો 120 સેકન્ડ આવ્યું. તો રવિએ કાપેલું અંતર એટલે એની ઝડપની સાથે એણે બીજી વાર ક્યારે મળશે? તો 120 સેકન્ડે મળશે. તો એ 3600 મીટર આપણો જવાબ આવી ગયો. બીજા કોઈ આપણા દાખલા જોઈએ? આપણને દાખલા આપ્યો છે 3 બસ છે. 3 બસની આપણને ઝડપ આપેલી છે અનુક્રમે 2,
જેમ 3 જેમ 4. હવે એક જ સરખું અંતર છે, તો ગુણોત્તર આપણે શોધવાનો છે સમયનો ગુણોત્તર કેટલો થાય આ આપણે શોધવાનું છે. તો સિમ્પલી ઝડપ જો આપણને આપેલી હોય તો ઝડપ ચાલે છે 1/સમય, બંનેના વ્યસ્ત પ્રમાણમાં આવે. તો હું લખી શકું સમય મારે જ્યારે ગણવો હોય ત્યારે ગુણોત્તર કેટલો આવશે 1/2 જેમ 1/3 જેમ 1/4. હવે આ 2, 3 અને 4નો લસા થશે અને હું લસા કરીશ. લસા કેટલો થશે 12. તો હું 12 વડે ગુણી દઈશ બધાને. 1/2 ગુણ્યા 12, 1/3 ગુણ્યા 12 અને 1/4 ગુણ્યા 12. મારે છેદ કાઢવાનો છે. તો અહીંયા આવશે 6, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 3. આ થઈ ગયો મારો આન્સર. સમયનો મારે ગુણોત્તર શોધવાનો હતો તો મને મળી ગયો. આ છે સમયનો ગુણોત્તર 6:4:3. આ દાખલો પણ બહુ વખત પૂછાઈ ગયો છે. એક્ઝામ્પલ, એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે અને પરત આવતી વખતે સ્કૂટર પર આવે છે. તો પ્રવાસ માટે તેને 6 કલાક થાય છે. તે વ્યક્તિ જતા અને આવતા ચાલતો હોય તો 10 કલાક થાય છે. જો તે આવતા જતા સ્કૂટર પર સવારી કરે તો કેટલો સમય લાગશે? આ આપણને પૂછેલું છે. તો સિમ્પલી હું આમાં અમુક વસ્તુ ધારીશ. શું ધારીશ? જ્યારે ચાલતો જાય છે તેને હું ધારીશ x. ધારો કે જો ચાલતો જાય તો હું ધારું છું x. અને ધારો કે એ સ્કૂટર પર જાય છે, તો હું ધારીશ y. હવે હું ચાલુ કરીશ કે જતી વખતે ચાલતો જાય છે તો હું લખી શકું x. રિટર્નમાં આવે છે ત્યારે એ સ્કૂટર પર આવે છે તો y. તો ટોટલ એને થાય છે 6 કલાકનો સમય. આ થઈ ગયું મારું સમીકરણ 1. પછી કહે છે જતા અને આવતી વખતે બંને ટાઈમ ચાલતો આવે છે તો હું લખી શકું x + x = થાય 10 કલાક. આ થઈ ગયું મારું સમીકરણ 2. હવે આની પરથી હું સિમ્પ્લિફિકેશન આપીશ તો આવશે 2x = 10 અને x આવશે 5 કલાક. આખું અલગ છે. હવે જે પણ આ 5 આવ્યા છે તેને હું સમીકરણ 1માં મૂકી દઈશ તો કેટલા આવશે? x + y આવશે 6. આ 5 છે તો y = 6 તો y આવશે 1. y કેટલું આવ્યું? 1. હવે આપણને શું કહે છે? જતા અને આવતા જો એ સ્કૂટર પર સવારી કરતો હોય તો કેટલો સમય થાય તે આપણને પૂછેલું છે. તો સિમ્પલી શું કરીશ? જતી વખતે પણ સ્કૂટર પર જાય છે, આવતી વખતે પણ સ્કૂટર પર જાય છે તો આવશે 1 + 1 એટલે 2 કલાક. આ થઈ ગયા આપણો આન્સર. સિમ્પલી જતી વખતે પણ સ્કૂટર પર જાય છે અને આવતી વખતે પણ સ્કૂટર પર આવે છે તો y + y એટલે 1 + 1 એટલે 2 કલાક આપણો આન્સર થઈ ગયો.
આવી ગયો આપણો આન્સર. યસ, 2 કલાક આપણો આન્સર થઈ ગયો. બસ આ જ પ્રમાણેના દાખલા છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ.